જે પ્રશ્ન માટે આવ્યા છે આપણે એ પ્રશ્નનો ઉકેલ લાવીએ, પક્ષપાત ના કરીએ અને તમે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કેટલા પ્રયત્ન કર્યા છે એમને પણ ખ્યાલ હોવો જોઈએ। અત્યારે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી હતી ઉમરેઠ વિધાનસભાની, ત્યારે એમને શું કર્યું, એમને કેટલા ફોન ક્યાં ક્યાં કર્યા એ એમને પણ ખબર છે। હવે મારે વધુ નહીં કહેતા, પરંતુ એમને પણ હું ખાસ કહીશ, એ મારા સગા છે, એમને પણ કહીશ કે તમે પક્ષપાત ના કરશો। આ જ્યારે ફેક્ટરી બંધ કરવાની છે, સાથે રહી અને આપણે ફેક્ટરી બંધ કરાવડાવીએ, એટલું મારું એક નમ્ર વિનંતી છે આપને। સાંસદ મિતેશભાઈએ એવો પણ આરોપ લગાવ્યો છે કે અત્યારે આ સુખિયાની વાતો કરનારા જે જયંતભાઈ છે તે હમણાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે તલપાપડ થઈ રહ્યા છે। હું કોઈ તલપાપડ વાળો નહીં, એક બેન હાડા થઈને હું એનસીપી વાળો છું, મારે કોઈ પડી નહીં, એમને મારી જરૂર પડે છે। આ ચૂંટણી આ તમારી શીખવું, તમારા ઘેર ઊંઘવા આવ્યા હતા પ્રદીપસિંહ લઈને, જીતાડો મેં કહું તમારે તમને જીતાડવાનો, બીજા કોઈ જીતાડવાનો નહીં, એ તો એવી એમથી જીતે છે। એમને એવું પણ કહેવું છે કે તમે ભાજપમાં જોડાવા માટે બહુ દોડધામ કરી, કોઈ દોડધામ નહીં, ભારત દોડધામ આ લોકોને કોઈ પૂછે છે।